સાયખાની સંજોપિન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેમિકલ યુક્ત પાણી ખુલ્લેઆમ બહાર ઠાલવાયું। જીપીસીબી ભરૂચ ડીવીના આરઓ કિશોરસિંહ વાઘમસિંહને જાગૃત નાગરિક દ્વારા જાણ થતાં દોડી આવ્યા। કેમિકલ યુક્ત પાણી જમીનમાં ઉતરતા ભૂગર્ભ જળ દૂષિત થાય છે, જળાશયોમાં જાય તો જળચરોના મૃત્યુ પણ થાય છે। જ્યાં કેન્દ્રીય મંત્રી જળશક્તિના CR પાટીલનો ફોટો હતો તે દિવાલની નીચે જ બાકારું પાડી કેમિકલ યુક્ત પાણી બહાર ઠાલવી રહ્યા છે। તાજેતરમાં સાયખા જીઆઈડીસી સંજોપિન ઇન્ડસ્ટ્રી દ્વારા પર્યાવરણ કાયદાના નિયમોની એસી-તેસી કરી કેમિકલ યુક્ત પાણી જાહેરમાં ઠાલવી દેવાની ઘટના બનતા ભરૂચ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે। અહેવાલ મુજબ સાયખા જીઆઈડીસી સ્થિત સંજોપિન ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવારના રોજ દિવાલમાં બાકારું પાડી માનવ, પશુ, જળચર તથા પર્યાવરણ માટે હાનિકારક એવા કેમિકલ યુક્ત પાણીના મોટા જથ્થાને જાહેરમાં ઠાલવી દઈ પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે। ધોળા દિવસે ટ્રીટમેન્ટ વગરનું કેમિકલ રસાયણયુક્ત પાણી બહાર ઉલેચી નાખતા જમીનમાં ઝેરીલા પદાર્થો ફેલાઈ ગયા છે, જે લોકો તથા પશુ પક્ષીઓના આરોગ્ય માટે ભારે જોખમી બની શકે છે। આ અંગે જાગૃત નાગરિક દ્વારા જીપીસીબીને જાણ કરતા જીપીસીબી ભરૂચ ડીવીના આરઓ કિશોરસિંહ વાઘમસિંહે તાત્કાલિક ઘટના સ્થળે તેમની ટીમને મોકલી તાત્કાલિક ધોરણે નમૂનાઓ લાવી તાત્કાલિક કાર્યવાહી આરંભી દીધી। તેમણે જવાબદાર સામે પગલાં લેવામાં આવશે, કોઈપણ ચમરબંધી નહીં છોડાય તેવું આશ્વાસન આપ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ કંપનીની જ્યારે શરૂઆત થઈ ત્યારે તે સમયના સાંસદ તથા બીજેપી અધ્યક્ષ CR પાટીલ તે સમયે કંપનીનું ઉદ્ઘાટન કર્યું। હાલ તેઓ જ્યારે જલશક્તિ વિભાગના કેન્દ્રીય પ્રધાન બની ગયા ત્યારે તેમના નામની અને તેમની કટઆઉટનો સહારો જળશક્તિ વિભાગના કેન્દ્રીય મંત્રીના ફોટાની આડમાં પ્રદૂષિત જળ વાતાવરણમાં ઠાલવાની હીન પ્રવૃત્તિ સંજોપિન ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવી હતી। આમ પ્રજાને તથા જીપીસીબી તંત્રને કેન્દ્રીય મંત્રી પણ અમારી સાથે છે તેવું બતાડી ગર્ભિત રીતે ડરાવવાની કોશિશ પણ શું કરી રહેલ છે, જેથી આ અંગે CR પાટીલ કંપની સામે કોઈ કેસ કે કાર્યવાહી કરશે અને તેમના કટઆઉટનો દુરુપયોગ કરનાર સંજોપિન કંપની શું પ્રજા સેવક પાટીલ સાહેબને બદનામ કરવાનું કામ કરી રહી છે એવું ભરૂચ જિલ્લાની પ્રજામાં અટકાળો ચાલી રહી છે। હાલ તો તાત્કાલિક ધોરણે જીપીસીબી દ્વારા સેમ્પલ લઈ નોટિસ ફટકારી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ વિરલ ગોહિલ, ભરૂચ।